હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 11 જેવું વાગી ગયું છે ને અમે અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. ઘરનું બધું કામ પણ થઈ ગયું છે આપણે. અને અત્યારે અમારે જવાનું છે શોપિંગ કરવા માટે વેરાવળ. પણ હવે શું શું શોપિંગ કરીએ એ બધું જોવા માટે તમારે આગળ વિડીયો જોવો પડશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. હજી તો અમે નક્કી નથી કર્યું કે અમારે શું લેવાનું છે, પણ અત્યારે તો અમે આજે દિત્યાને રજા છે તો અમે જઈએ છીએ વેરાવળ. आज તમારું સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. હું વેરાવળ જાઉં છું શોપિંગ કરવા. તારે શું શોપિંગ કરવાની છે બેન? મારે કપડા લેવા. રક્ષાબંધન આવે તે કપડાં લેવા. તો દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે. આપણે આપણો રથ પણ રેડી કરી લીધો છે અને મમ્મી પણ અહીંયા રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. હાલો વેરાવળ જઈ શોપિંગ કરવા. શોપિંગ શું કરવાની? ત્યાં જાઉં પછી વિચારું કે કામ લેવાનું છે. હજી વિચાર્યું ક્યાં? એટલે હજી નક્કી નથી કર્યું કે લેવાનું શું છે, પણ અહીંથી તો વેરાવળ જાય ફરવા આવે. ત્યાં જીજી દુકાનો દેખાય ને જીજી મન થાય એ લઈને પછી આવતા રહે. ને જો અમારા પાડોશી છે ભીખીબેન, તો તમારે વેરાવળ આવવું કે તમે તો રોજ જાતા જ હોય? હું તો જાઉં જ દરરોજ. પછી અત્યારે મોડી જ નીકળીશ. આજે જવાનું તો હશે ને? તો છે હા, પણ એમ કે થોડાક શાંતિથી નાઈ ધોઈને પછી નીકળીશ. મોરેક હા, આજે મારે રજા છે હા, એટલે પછી નિરાતે જવાનું. હા, બાકી તો રોજ ભીખીબેન બેંકમાં જોબ કરે ને એટલે સવારમાં વહેલું જવાનું હોય, પણ આજે રજા છે એટલે મોડાકથી જાય કા. ચાલો તો હવે આપણે ફટાફટ વેરાવળ જઈએ ને ત્યાં જઈને હું તમને બધું બતાવીશ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો ત્યારે 12:30 જેવું વાગી ગયું છે ને અમે વેરાવળ પહોંચી ગયા છે ને હજી તો શોપિંગ તો કઈ કરી નથી ને આવીને સીધા જોઈ લ્યો આ લોકોને તરસ લાગી ગઈ હતી ને તો જો લીંબુ સોડા પીવે છે બેઠા બેઠા. બહુ તરસ લાગી હતી બેન. સફર આવતી હતી, તડકો બહુ છે કા. અમે બે માંગ્યું થઈ ગયું. હા, વેરાવળ હજી તો પહોંચ્યું તો માંગ્યું થઈ ગયું. હા, બરફ ખાજો બરફ. તો ઘેરેથી હરખ આવવાના બેન જ હતો ને બે આવીને માંગ્યું થઈ ગયું કે અમારે તો હવે તડકો છે તે ચક્કર આવે ને. હાલો તો હું તમને ફટાફટ લીંબુ સોડા પાઈ દઉં. તો જો એ બે દાદી દીકરીને લીંબુ સોડા બનાવીને પીવે છે. પછી આપણે આગળ બજારમાં જઈએ અને શોપિંગ કરીએ. બજારમાં છે ને અત્યારે ટ્રાફિક પણ બહુ જ છે. આટલો તડકો છે, આટલી ગરમી છે ને બપોરનો ટાઈમ છે ને તોય એટલી ટ્રાફિક છે બજારમાં. ચાલો તો અત્યારે 1-1:30 જેવું વાગી ગયું છે ને અમે ગયા હતા સોનીની દુકાને ઘરેણાની શોપિંગ કરવા માટે. ને દિત્યાબેન ને જો ઘરેણાની શોપિંગ કરી તો પર્સ આપ્યું છે એટલે પર્સ લેવું નહીં પડે કા દિત્યા? સોનીની દુકાનથી શું શોપિંગ કરી છે એ બધું આપણે ઘરે જઈને તમને બતાવશું અમે. ચાલો તો હવે મમ્મીને સાડી લેવી છે ને તો મમ્મીને લઈને આવ્યા છીએ દુકાનમાં સાડી લેવા માટે. તો સાડીનો ઢગલો કરી દીધો અહીંયા તો દુકાનમાં. અમારા પગને દિત્યા તો આખી ઢકાઈ ગઈ સાડીમાં. દિત્યા ગમે કે મમ્મી આમાં સાડી? મમ્મી ને કે આવી સાડી મમ્મી ન ગમે. મમ્મી ને કઈ ખારી સાડી બતાવો ભાઈ. નિત્ય તો હોઈ ગઈ ઢગલામાં. ચાલો જો શોપિંગ કરીને થાકી ગયા તો પાછો આજે તડકો છે ને તો જો આ બે માં દીકરીએ લીંબુ શરબત ને. મમ્મી તમે શું મગાવ્યું? મમ્મીએ ગુલાબનું શરબત મગાવ્યું, પિંક કલરનું. ચાખ્યું કે ચાખીને તો કયો કેવું છે? સ્ટ્રોથી જ પીવા વાળા છે આ બે. વાહ, દિત્યા તો સ્ટ્રો એ ચાટી. હું તો દિત્યા લઈને એમાંથી જ પી લો, કેમ કે દિત્યા કઈ આખો ગ્લાસ પી ન હતી. હા દિત્યા જોઈને બધાયમાં રસ લેવા જાય. ચાલો તો શોપિંગ કરીને બજારની બહાર નીકળી ગયા છીએ ને સોડા અને શરબત ને પી પીને ભૂખ લાગી ગઈ છે. તો અહીંયા તો સેન્ડવિચ ખાવા વેરાવળ આવ્યો. નાસ્તો ન કરીએ, સેન્ડવિચ ન ખાયું તો બને જ નહીં. મમ્મી ભાવે કે સેન્ડવિચ? એટલે દિત્યાબેનને સેન્ડવિચ નથી ખાવી એટલે એની આઈસ્ક્રીમ લઈ લીધું. કેવું છે બેન આઈસ્ક્રીમ? નાસ્તો છે હો. મસ્ત છે ને. તો ચાલો આપણે પણ થોડો ઘણો નાસ્તો કરી લઈને પછી આગળ જઈએ. હજી થોડી ઘણી શોપિંગ બાકી છે. ચલો તો આજે સવારનો વહેલો ઉઠીને હું અહીંયા ઘરમાં એકલો આટા મારતો હતો. પછી બારોબાર જોયું તો બધા ડેલા બંધ કરી દીધા હતા, તાળા મારી દીધા હતા ઘરના. એટલે પાછળના દરવાજેથી આવ્યો. સવારના હાંજ સુધી મેં પછી કોઈને ફોન ન કર્યો કે જ્યાં ગયા હોય ત્યાં ભલે ગયા હોય શાંતિ. અત્યારે સાંજે 6 વાગે જલપા અને મમ્મી ને ક્યાંક ગયા હતા. ઠીક ગયા હતા. કઈ બધી શોપિંગ કરવા? શોપિંગ કરવા આવીને તું મને જો રક્ષાબંધન આવે ને શોપિંગ કરવા ગયા હતા. રક્ષાબંધન આવે છે શોપિંગ કરવા ગયા હતા. આવીને મને આ પકડાવી દીધું કે લ્યો સાફ કરવા વર્ગી જાવ. હવે તમે સાફ સફાઈ માટે જો હું નીચે પડતી હતી ને તેવું લઈ આવવાનું. એવું છે, આ બધું લીધું છે. હવે આપણે શોપિંગ ધીમે ધીમે જોઈએ. મને થોડોક આમાં વધુ ઈચ્છા છે હું લીધું એ જોવામાં. તો આજ કરી ઘરેણાની શોપિંગ. ઘરેણા વાળા ભાઈ અમને જો આવું આપ્યું સોનીએ. આ મસ્ત પર્સ આપ્યું. હાલો દિત્યા માટે થઈને દિત્યા ભેગી હતી ને એટલે એને આવું આપ્યું. હવે શોપિંગ છે ને અમે તમને પછી બતાવશું, કેમ કે અત્યારે તો મોડું થઈ ગયું ને અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો ને બધું કામ બાકી છે. કેમ કે સવારના વયા ગયા હતા ને તો કપડાં પણ નથી લીધા. નરેશ એટલું કામ તો કરી દેવાય. સુકવવાનો જો હમણાં વરસાદ કયો આવતો હતો, તડકો આવતો નતો તો કે ભલે આખો દિવસ સુકાઈ જાય બધા તો કપડાં સુકાઈને ભલે આખા બરી જાય. કલર મારી નાખ્યો. અમે 12:30 વાગ્યાની વાત છે. 12:30 વાગ્યાના ગયા હતા ને અત્યારે 5:30 ઘરે પહોંચ્યા છીએ ને આવીને મમ્મીએ તો પાણી પીધું હોય કે ન પીધું હોય ને આવીને જો સીધો મૂકી દીધો છે ચા વગર નો ચાલે. હાથું પગ ધોયા મોટું મોટું બધી આગળ જ એટલે સા મૂકી
હા, એટલે આવીને સીધો મમ્મીએ ચા મૂકી દીધો છે ને નરેશને જો આ બહુ ગમી ગઈ છે હાવેણી એટલે નરેશ એને મૂકતા જ નથી. કેટલાની એવી છે કહી દો હાલો. આ 50 રૂપિયાની કેટલાનું છે? 50 50 નું. પેલા તમે આવો ધંધો કરતા વેચવાનો? આ જોઈને જેવું લાગે 50 રૂપિયા બધું આમ 1 રૂપિયાનું આપું. આ મને તો એને એટલા માટે કીધું એમ ગમી. 50 ની જ આવી છે, 1 રૂપિયો ઓછો નહીં ને 1 રૂપિયો વધારે નહીં. આમાં એટલા માટે ગમી ગયું કે હમણાં ઓલિમ્પિકની સીઝન છે ને ત્યાં આવું બધે બહુ ફેંકતા હોય આવા. એવું હોય તો અહીંયા થોડીક વાર ઓલું કરી નાખો, ધૂમ જરા કરી આમ નાખો. આમ ફેંકવું, મેદાનમાં જવાનું, દરિયા લઈને જવાનું. જે જ્યારના આવ્યા ત્યારનું પકડી લીધું છે તે હજી મૂક્યું નથી. તો ચાલો હવે છે ને તમને અમારી શોપિંગ થોડીક વાર પછી બતાવશું, સાંજે જમીને કદાચ નવરા થઈને જ બતાવશું. અને દિત્યા તો છે ને રસ્તામાં જ સૂઈ ગઈ છે. આજે બપોરે સૂતી નથી ને તો રસ્તામાં ગાડી ચાલુ હતી ને તો ચાલુ ગાડીએ સૂઈ ગઈ છે. તો એને જો ઈંડોળા ઉપર આપણે સુવડાવી દીધી છે. થોડીક વાર સુવા દેશું પછી ખબર નહીં આજ કેવું રિએક્ટ કરે. આની પહેલા હુઈ ગઈ હતી તો પછી રોતી હતી ને એવું કરતી હતી. આજે તો કઈ વાંધો ન આવે તો સારું. ચાલો તો 8 જેવું વાગી ગયું છે ને પછી રસોઈ જ વળગી ગયા હતા. બીજું ઘરનું બધું કામ હતું એ કામ પૂરું કર્યું તો રસોઈ આપણે કમ્પ્લીટ બની ગઈ છે. તો જમવામાં આપણે અહીંયા મસ્ત મજાની જો કઢી બનાવી નાખી છે, પછી અહીંયા ખીચડી બની ગઈ છે, પછી મમ્મીએ જો અહીંયા ચૂલા ઉપર ફટાફટ રોટલા બનાવી નાખ્યા છે અને બીજું બધું દૂધ, દહીં, છાશ ને સંભારા ને એવું બધું છે. તો ચાલો ગરમ ગરમ છે ને તે આપણે ફટાફટ જમી લઈએ. અને દિત્યા તો સૂઈ ગઈ છે તો હજી પણ ઉઠી નથી તો હવે એને ઉઠાડવી પડશે, બાકી આખી રાત પછી સૂસે નહીં ને આપણને પણ નહીં સુવા દે. તો ચાલો પેલા ફટાફટ આપણે દિત્યાને ઉઠાડી દઈએ. ચાલો તો અત્યારે જમી અને ફ્રી થઈ ગયા છે ને હવે એ સમય આવી ગયો છે જેના જે જોયા વગર નીંદર નો આવે મને તો એ છે તમે વેરાવળથી શું લઈને આવ્યા, માર્કેટમાંથી તમે શું લઈને આવ્યા. જો માર્કેટનો સામાન અહીંયા ખોલવાનું ચાલુ છે, ત્યાં આપણે પહોંચી ગયા. તમે પણ આતુરતાથી બધા રાહ જોતા જઈશો પણ અમે નવરા થાય તો તમને બધી વસ્તુ બતાવીએ ને એટલે ફટાફટ જો હવે અમે નવરા થઈ ગયા છીએ અને ફ્રી થઈ ગયા એટલે હવે તમને બધી વસ્તુ અમે બતાવી દઈએ કે અમે શું શું શોપિંગ કરીને આવ્યા છે. બહુ કઈ લીધું તો નથી એટલું બધું, પણ જેટલું લીધું છે એટલું બતાવી દઈએ. બહુ કઈ નથી લીધું, 8-10 હજાર ફૂકીને આવી ગયા. અટાણે 8-10 હજાર નું તો કઈ આવતું નથી. આમાં 8-10 હજાર માં બસ જો 3 થેલીઓ આવી ખાલી. થેલીઓ કેવી લવ એની ઉપર હોય ભાઈ. તમે મમરાની થેલીઓ લવ તો 4 રૂપિયાની 3 આવી જાય. થેલીઓની અંદર હું હોય ઈ જોવાનું હોય ને પાછું. ચાલો તો પેલા કપડાથી આપણે શોપિંગ કરી છે. કપડાની વધારે તો દિત્યા માટે ફ્રોક લીધું પણ ઈ તો બાજુવાળાને બતાવો હોય કે પહેરી. જો એક તો આ છે પૈણું. કોના માટે? એક ફઈ માટે. 3 ફઈયું છે ને ત્રણેયને મમ્મી કે એક એક જોડી કપડા દેવાના છે. 2 ફઈ સાડી પહેરે છે ને એક પૈણું પહેરે છે એટલે એના માટે પૈણું આપણે લીધું છે. આમાં તો કઈ જોવાનું હોય નહીં, રેડ કલરનું પહેરતા હોય એટલે પૈણું એક લઈ લીધું છે. પછી છે સાડી, એક આ સાડી છે ફઈ માટે, બીજા ફઈ માટે આ બીજી યલો કલરની સાડી છે. બરોબર છે, પોસ્ટર પીસ છે. બરોબર છે. ચાલો દેખાઈ ગયું. હવે આ થેલીમાં કઈક લાગે. આમાં પણ સાડી જ છે, બીજું કઈ લીધું જ નથી. સાડી છે આજે નકલી સાડીની જ શોપિંગ કરી છે. આ સાડી લીધી છે મમ્મીએ. ઈ સાડી કોની છે? એ મમ્મી ઓ સાડીઓ લેલા મહિને મહિને. બહુ સાડી લીધી. આ સાડી જેવું પેમેન્ટ આવે ગાયનું એટલે હું સાડીઓ જ લઈ આવે કે શું કરે? આ 2 સાડી મમ્મીની છે. પછી મેં પણ એક સાડી લઈ લીધી છે. તું કયા પહેરી? હમણાં તહેવારનું મને છે ને એક કોમેન્ટ આવે છે, નામ તો હું ભૂલી ગઈ, ખીમજીભાઈ કે એવી કંઈક છે. સાડી. હા, અને બીજા 2-3 જણાએ કોમેન્ટ કરી છે કે તમે જલપાબેન સાડી પહેરો ઈ કે. તો હવે કેટલા હમણાં 2-3 તહેવાર વયા ગયા ને તો એ કે તમે સાડી કેમ ન પહેરી, કે તમે સાડીમાં સરસ લાગો છો, સાડી પહેરો એમ. તો મેં મને મમ્મી સાડી જોતા હતા ને મને એક સાડી ગમી ગઈ હતી. મેં પછી જો આવી સાદી સાડી છે ને, સાદી સાડી મારી પાસે નથી, ઓછી છે, હાવ 3-4 જ છે. પછી મેં પણ જો આવી એક ગ્રીન કલરની, મને આ કલર બહુ ગમતો હતો, મેં પણ એક સાડીની શોપિંગ કરી લીધી છે. તો આવી 4-5 સાડીઓ લીધી છે. તો તમે પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે આ સાડીની શોપિંગ તમને લોકોને કેવી લાગી અમારી, અને તમને વધારે કઈ સાડી ગમી એ પણ મને કહેજો. લાગ્યું સાડીઓ 3-4 છે, બાકી બીજું તો ચાવા જ દઉં. આમ કબાટ આમ ખોલ્યું ને સામે પડે ઢમનારીને. એ તો લગ્નની બધી સ્ત્રીઓ પાસે, બધી બાઈઓ પાસે હોય જ લગ્નની સાડી. તો ઈ વર્કવાળી લગ્નની પણ બધે તો ઈ ન પહેરીને આપણે જઈ શકીએ ને. હવે પહોંચી હોય તો હવે કંઈક નાનો એવો પ્રસંગ હોય તો આપણે સાડી પહેરવી હોય તો પહેરી શકીએ એમ. એટલે મારી પાસે આવી સાડી ઓછી છે. અમારે છે ને આવું કલેક્શન કરવું છે સાડીનું. કલેક્શન નથી કરવું કે પહેરો ઈ લેવાય. કલેક્શન એટલે હું વેચવાનું છે, કલેક્શન કરીને કલેક્શન એટલે નથી કરવું પહેરીશ આપણે. એમ, પહેરીશ થોડું થોડું એવું કંઈક હોય ને ત્યારે પહેરી લેવાય સાડી. જો હા હારું, કેવી હાલો મસ્ત વાંધો સાડી નહીં. છે. ચાલો ને હજુ આ બધે કપડાની શોપિંગ દેખાઈ ગઈ, કપડાની ખરીદ દેખાઈ ગઈ ને હજુ આમાં કઈક ઘરેણા હવે છે. આપણે ઘરેણાની શોપિંગ, મમ્મીએ એના ઘરેણાની શોપિંગ કરી લીધી હતી પહેલા જ. અમારે જે બાકી હતી તો અમે પણ જો ઘરેણાની શોપિંગ કરી આવ્યા છીએ. ઘરેણામાં અમે શું લીધું છે હું તમને બતાવી દઉં. આ રીતના સાંકડા સિમ્પલ મેં તો સાવ લીધા છે. મને તો જો કે ગમતા જ નથી, પણ આ કંઈક હોય ને પ્રસંગમાં તો પહેર્યા હોય તો પગમાં સારા લાગે. જો આ
સાંકડા તમને કેવા લાગ્યા? અમારા સાંકડા છે, તમને કેવા લાગ્યા એ પણ નીચે કોમેન્ટ કરીને કહેજો. હું તો પહેરતી જ નથી, પણ આવા સિમ્પલ હોય તો ક્યારેક પ્રસંગમાં પહેર્યા હોય તો પગમાં સારા લાગે. અને દિત્યા માટેની ઝાંઝરી લીધી છે. દિત્યાની આ ત્રીજી જોડ છે ઝાંઝરીની. એક તો એની પહેરીને તોડી નાખી, પછી અત્યારે હાલમાં એ પહેરે છે, અને આ ત્રીજી જોડી છે સાતમ આઠમમાં પહેરવા માટે લીધી છે. એટલે મમ્મીએ, મેં અને દિત્યાએ અમે ત્રણેય સાંકડાની શોપિંગ કરી લીધી છે સાતમ આઠમ માટે. બરોબર, રેડી. હાલો હવે કઈ છે દેખાડવાનું? શું છે? મંગળસૂત્ર કરાવ્યું. નવું? સાચું કે ખોટું? આ શું? તું તો યુટ્યુબ માંથી સારા પૈસા છાપતી લાગે. અને એક આપણે આ મંગળસૂત્ર લીધું છે. શેર એટલે કરો. આપણે ઘરેણાની શોપિંગ કરી છે. તો તમને મારી શોપિંગ કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરીને કહી દેજો. અને હા, એક વાત તમને કહેવાની ખાસ રહી ગઈ કે આજે અમે વેરાવળ ગયા ને જ્યારથી પહોંચ્યા ને ત્યારથી કામ અમે કેટલા સબસ્ક્રાઇબર મળ્યા હતા તમને આજે? એક દુકાનમાં મને ઓળખી જતા હતા હા, કે આ એનો બેન છે ઈ જ લાગે. વિડીયામાં આવે ઈ. આ બેન ઓલા અમેરિકામાં કામ કરે ઈ છે. અમે જ્યાં જતા હતા ને ત્યાં સબસ્ક્રાઇબર સામેથી આપણી પાસે આવતા હતા અને પૂછતા હતા કે તમે ભાઈ વિડીયો બનાવો એ છો ને? અમે કહીએ કે હા. પછી કે તમારા વિડીયો અમને બહુ સારા લાગે છે. તો ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા. એમ લગભગ 15 થી 20 જણા તો આપણે મળી જ ગયા, આમ રૂબરૂ મળ્યા. અને બીજા જે લોકો એવા હતા કે જે દૂરથી હસતા હતા પણ નજીક નહોતા આવી શકતા, એવા પણ હતા 4-5. તો આપણે ઘણા બધા સબસ્ક્રાઇબર આજે મળી ગયા. તો થેન્ક યુ સો મચ. તમે અમને આવો સાથ સહકાર આપ્યો અને અમને સામે આવીને તમે મળ્યા અને આટલો રિસ્પોન્સ આપો છો. અને અમારા વિડીયો પણ તમને સારા લાગે છે તો આમને આમ અમારા વિડીયો જોતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. તો હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.